નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશન આપનું સ્વાગત છે અને હું છું અતુલભાઈ. ખાસ કરીને આજ આપણે માહિતી આપવાની છે તે અત્યારે આપણે શિયાળાનો પાક છે એના ઉપર હવામાનની જે વિપરીત અસર જોવા પડવા જઈ રહી છે વિશેની આપણે સંપૂર્ણ કાળજી રાખવાની છે, સંપૂર્ણ માહિતી આપવાની છે. આમ જોવા જઈએ તો આપણે એક કહેવતની વિપત પડે તો વલખી પલખી વિપત ન પડે, વિપત ન જાય વિપત પડે તો તદ્દમ તીધી તદ્દમ વિપત ને ખાય, એવી કંઈક તો આ વાત છે. આપણે જોવા જઈએ તો અત્યારે જે શિયાળુ પાકનું વાવેતર થયું છે, અંદરની જે હવામાન જરૂર પડે છે, ખાસ કરીને દાળને ધાકર ઠંડીને અને એ જરૂર પડતી હોય છે, પણ આ વર્ષે અત્યારે થોડું આપણે ઓછું મળી રહ્યું છે. તેમ તે ધાકરનું પણ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે, પણ ઝાકરની પ્રમાણે પણ ઓછું છે અને સાથે જે ઠંડી હોવી જોઈએ ઠંડી પણ આપણે ઓછી મળી રહી છે. ખાસ કરીને જોવા મળી જઈએ અત્યારે જે શિયાળુ પાકનું વાવેતર તેમાં ખેડૂત ભાઈઓના વહેલું વાવેતર કર્યું છે, એના પાકને થોડી માઠી અસર થઈ શકે છે. તેમ તે વહેલું વાવેતર કર્યું હોય છે અત્યારે મોસું ખાયું હોય છે. નજીકમાં સમયની અંદર ટૂંક સમયમાં અંદર એમાં ફલાવરી પણ લાગવાનું ચાલુ થઈ ગયું છે. અમુક જગ્યાએ ફલાવરીનું લાગવાનું ચાલુ પણ થઈ ગયું છે. ત્યારે દાળ અને ઠંડીમાં બંને જરૂર પડતી હોય છે. આમ જોવા જઈએ તો મિત્ર, જે વધારે ભણેલા છે એવું સમજતા હોય છે દાળ અને ઠંડીમાં શું ફરક. બંને વસ્તુ તો એક હવામાન ઠંડુ સ્વાભાવિક રીતે આજની એક નવી પેઢી છે એને એવું લાગતું હોય છે કે વાતાવરણમાં ઠંડુ થાય અને આપણે ઠંડી કહીએ તો પણ દાળ અને ઠંડી છે, વસ્તુ અલગ છે. ગામડાનો માણસને સમજી શકે, ખેડૂત સમજી શકે, પણ દાળ અને ઠંડીમાં શું ફરક હોય છે. એટલે આ બંને વસ્તુમાં આપણે તફાવત છે, જે પણ આપણે પાછળથી વાવેતર એને નડવાનું નથી. તેમ તે આમ તો ઘણા સમયથી આપણે જાણ કરતા હતા. જ્યારે આપણે ઓક્ટોબર મહિનામાં છેલ્લા અઠવાડિયામાં માવઠું થયું હોય, ઘણા બધાના મિત્રોને વાવેતર કર્યું હોય, ત્યારે અમે પણ આપને જણાવ્યું હતું 10 નવેમ્બર પછી આપણે વાવેતર કરવું, તેને જો હવામાન મળશે. જે ખેડૂતને 10 નવેમ્બર પછી વાવેતર કર્યું હોય છે એને હવે આપણે આજે જે ઠંડી ચાલુ થઈ રહી છે અને તે આગળ ઠંડી પડવાની છે, ઠંડીનો લાભ છે 10 નવેમ્બર પછી જે પાક છે એને મળવાનો છે. પણ એ ઓક્ટોબર છેલ્લા અઠવાડિયામાં જે માવઠાની સમય ખેડૂતના ભાઈઓ વાવેતર કરી દીધું છે. અત્યારે પાકનો મોટો ખોળો થઈ ગયો છે. 10 થી 15 દિવસનો પાકની આગળ ચાલી રહ્યો છે અને જે વાતાવરણનું અનુકૂળ નથી વાવતું, ત્યારે પહેલાં દરેક ખેડૂત ભાઈઓને મારી એક ભલામણ છે. અત્યારે ગરમ હવામાન છે, શિયાળાનું પાકને મળ્યું હોય તો પછી તમારો કોઈ પણ પાક હોય જેમાં ખાસ કરીને ધાણા હોય, જીરું હોય, ધાણા હોય, ઘઉં હોય, લસણ હોય, ડુંગળી હોય, શાકભાજી હોય, અન્ય પાકમાં હોય જે પાક પણ અત્યારે આપણે એને ખાસ કરીને હવે આપણે કેમિકલનો ફર્ટિલાઇઝર છે અત્યારે બિલકુલ આપવાનું બંધ કરજો. તેમ તે ઉપરથી ઠંડાનું હવામાન જરૂર હતી, જે ઠંડુ હવામાન મળ્યું નથી. વાતાવરણ છે તેને ગરમ કરી રહ્યું છે. એમાં જો આપણે વધારે પડતા ગરમ ખાતરો એને આપશું, એના ઉપર માઠી અસર પડી શકે છે. ખાસ કરીને આવા સમયમાં આવું હવામાન હોય ત્યારે કેમિકલ પેસ્ટિસાઇડ જે કેમિકલ દવા આવે છે એ પણ બિલકુલ એને આપવાનું બંધ કરવું જોઈએ. બિલકુલ પણ જોવા જોઈએ તો અત્યારે ખાતરની જરૂર હોય તો જીવામૃતનું બનાવી આપવું. છાણિયું ખાતર તેને આપણે દોર કરી એને એક બેરલની અંદર છાણિયા ખાતરનો ગોળ કરીને આપણે પીવડાવી શકીએ એવું જેથી કાંઈ પણ આપણે આપી શકીએ. અકવા ઓર્ગેનિક સર્ટિફાઇડ ફર્ટિલાઇઝર આપતા હોય આપી શકીએ છીએ. જે વર્મી કમ્પ્લેક્સને અળસિયાનું ખાતર હોય આપણે બધું આપી શકાય. જે અત્યારે આપણે ઉપરથી કોઈ પણ કેમિકલ ખાતર છે ન આપવું જોઈએ. બીજા નંબરની અંદર કેમિકલ દવા છે ન આપવી જોઈએ. કેમ કે અત્યારે જે ઠંડી હોવી જોઈએ ઠંડી નથી મળી,
ગરમ હવામાન મળ્યું છે અને ઉપરથી આપણે કેમિકલ આપશું તો ગરમી વધી જશે અને પાક ઉપર માટીનું અસર વધુ પડી શકે. એટલે દરેકને ખેડૂતના ભાઈઓ જેનું વહેલું વાવેતર કરેલું હતું ને બે મિત્રને અત્યારે આ પાકને કોઈ ગરમ ખાતર કે ગરમ દવાઓ ન આપવી જોઈએ. એવી દરેકને ખેડૂત ભાઈઓને મારી ભલામણ છે. પણ જે પાછળથી વાવેતર કર્યું છે ને એટલે તો 10 નવેમ્બર પછી જેટલું પણ મોડું વાવેતર થયું જેના માટે તારી વાત છે. અને હવે યોગ્ય હવામાન યોગ્ય સમય મળી રહેવાનું છે અને અત્યારે ઠંડીનું બધું જ લેટ ચાલુ થયું હોય. આ વાતમાં અમે ઘણા સમયથી આપણને કહેતા હતા કે 10 નવેમ્બર પહેલાં વાવેતર ન કરવું. તેમ તે જો આપણે 10 નવેમ્બર પહેલાં વાવેતર કરી દીધું હોય તો એને યોગ્ય હવામાન નહીં મળે. જ્યારે પાકને યોગ્ય હવામાન ન મળે તો પછી આપણે યોગ્ય ઉત્પાદન પણ ન આવતું હોય. એટલે આમ જોવા જઈએ તો આ વર્ષે મોટા ભાગના પાકોની અંદર શિયાળુ પાક અંદર યોગ્ય હવામાન નથી મળ્યું. જે ખેડૂતના ભાઈઓ તેમાંથી પાકની અંદર પણ અનેક પ્રકારની નુકસાની કરી છે. ઉત્પાદન પણ ઓછું હોવાની સંભાવનાની હતી. એમાં માવઠાની પણ થયા છે. તૈયાર થયેલો પાક છે પણ ખેડૂતનો બગડી ગયો છે. એટલે ચોમાસાની પાકની અંદર પણ ખેડૂતને કરોડો અને કબજો રૂપિયાની નુકસાન કરી છે. હવે શિયાળાનું પાક પણ જેને વહેલું વાવેતર તેને ઉત્પાદન ઓછું આવે એવી સંભાવના છે. એટલે ખાસ કરીને ખેડૂતને શિયાળામાં પણ માળ પડવાનો છે. એટલે ચોમાસામાં માર ખાતો તેવી રીતે ખેડૂતને હવે શિયાળા પણ માર ખાવો પડે. એટલે આ ખેડૂતને માટે ખૂબ જ ચિંતાની બાબત કહેવાય છે. સતત ખેડૂતને નુકસાની ચાલી રહ્યા છે. આ નુકસાની ચિંતા તમારે મારે આપણા બધાને કરવી પડશે. પણ ચિંતા કરવી એ પણ આપણી જવાબદારી છે. પણ સાથે સાથે આપણે સતત પ્રયાસ રહેવું પડશે. સતત કામ કરતું રહેવું પડે. એટલા માટે આપણે શરૂઆતમાં જણાવ્યું હતું કે વિપત પડે તો વલકી પડે, વલકે વિપત ન જાય તો વિપત તો તુદમ વિપતને ખાય. એટલે આપણે સતત મહેનત કરશું. આપણી વિપતને મહેનતથી ખાઈ જશે. સતત મહેનત કરતા રહેશું, પ્રયત્નથી રહેશું તો ચોક્કસ આવનારો સમયમાં આપણે ફાયદો થશે. બાકી આપણે ચોમાસું પાકની અંદર બધાનો ખેડૂત નુકસાન કર્યું છે. શિયાળાનું પાકનું પણ વહેલું વાવેતર થયું છે અને નુકસાની કદાચ જાય તો અત્યારે શક્યતાઓ દેખાઈ રહી છે. ઉત્પાદન છે ઘટી શકે છે વિશે માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્ર વિનંતી હશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જોઈએ. તમને યુટ્યુબમાં ઉપર જોઈ રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય જવાન જય કિસાન. અને ન સમજાય તો વાંચી લેજો.